કૌભાંડી ભૂપેન્દ્ર જ્વાલાએ કોર્ટમાં જામીન અરજી કરી છે। ભૂપેન્દ્ર જ્વાલાને લઈ વધુ એક સમાચાર સામે આવી રહ્યા છે। કાયમી જામીન માટે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ભૂપેન્દ્ર જ્વાલાએ અરજી કરી છે। 6000 કરોડના બીઝેડ ગ્રુપ કૌભાંડમાં ભૂપેન્દ્ર જ્વાલા હાલમાં જેલમાં છે, જ્યારે ગ્રામ્ય કોર્ટે સીઆઈડી ક્રાઇમને નોટિસ ઇસ્યુ કરી છે। ભૂપેન્દ્ર જ્વાલાને લઈ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં જામીન અરજી મુદ્દે સીઆઈડી ક્રાઇમ એફિડેવિટ ફાઇલ કરશે। આગામી દિવસોમાં ગ્રામ્ય કોર્ટમાં સુનાવણી થશે। ભૂપેન્દ્ર જ્વાલાને લઈ સમાચાર સામે આવી રહ્યા છે। કાયમી જામીન માટે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં અરજી કરી છે। 6000 કરોડના બીઝેડ ગ્રુપ કૌભાંડમાં ભૂપેન્દ્ર જ્વાલા હાલ જેલમાં છે। નથી